તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગની અંદર। તો મિત્રો અત્યારે વ્લોગ ચાલુ કરીએ છીએ અમે। કેટલા વાગ્યા હાર્દિક? લગભગ 6:30 જેવા વાગ્યા, હોજના 6:30 વાગ્યા હતા એ વ્લોગ ચાલુ કરીએ। અને 2 દિવસથી તો હોજે જ વ્લોગ ચાલુ કરવાનો ટાઈમ મળે, જેમ કે બપોરે તો કોમ હોય આખો દિવસ, એટલે હોજે વ્લોગ કરવાનો ટાઈમ મળે છે। અને ત્યાં અમે જઈએ છીએ ગામમાં, પહેલાં મારા ઘેર જઈએ કેમ કે હજુ દૂધ ભરાવાનું બાકી છે, એટલે પહેલાં દૂધ ભરાઈ આવીએ અને પછી હમણાં મોડા રમાપીરની મંડળી છે ગામમાં। આજે બીજો દિવસ છે, કાલ પહેલો દિવસ હતો એનો વિડીયો મૂકેલો છે, તો મિત્રો ના જોયો હોય તો અમારી ચેનલમાં સર્ચ કરીને જોઈ લેજો। અને આજે બીજો દિવસ છે તો આજે રમાપીરની મંડળી જોવા જવાના છીએ। અને મિત્રો આજે રમાપીરનો જન્મ થવાનો છે, તો એ પણ દર્શન કરી લઈએ અને જોતા આવીએ અને તમને પણ બતાવીએ। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। અને થોડી વાર રહીને પાછું હોય અમારા મેલડીમાંનો અવસર પણ છે, તો એ જગ્યાએ પણ જવાનું છે, તો એ કણે જઈએ, મીટિંગ છે અને કાલે જમણવાનું બધું છે, કઈ રીતનું છે એ જઈને જોઈએ અને તમને પણ બતાવીએ। તો વિડીયોમાં બનાવી રહેજો મિત્રો। એ લાડવાનું પીસેલો જ આવે, એ લાડવાનું પીસેલો જ આવે, લાઈટ કરી પેલી વખત મોહનથાળમાં તમારે વાયરલ કર્યો તો આજ લાડવામાં વાયરલ કરવાના। બધાને કહેતા કે મોહનથાળ કે જબર બનાવતા હતા, આજ લાડવામાં હું તો જતો જ નહીં, મારે શું આવ નહીં મેળાવે મારે ઇન્દ્રા એ ભાઈ કારીગર આવી છે પાટણમાં, ગીરીઓ નહીં પણ બિચારો ઊંચો આવે મારા ઘેર ખેતીનું તો નહીં મજા આવતી। ખેતીનું લે, એ ખેતીનું બધું કામ થોડું પોતાની જમીન તો નહીં ખેતી કરતા ના કરા, પણ જો આ તો વાત કરતા રહોડા શું વખત હાલ હશે પેલું હોય એમ। હા હાલ રહોડા માટે હાલ તમે ગમે ત્યારે રહોડા આવડતું નહીં ને દાદી ને કોરું છે ને, હા રાશી તો કોરું કોરું રોટલી તો ધીરે લાગે ને નાખી દે માગો પેલા કોણ ના બધી જાય તેલ બળી ખબર ને ટબુ આપડી એમ જતા રહો, તેલ ઉડ આપણી રપડી નહીં બળી, કોની ટબુ બળી કોની નહીં બળી? બે સારું કરે નથી કરાવ્યા મારા મહિના 2-3 વિડિયા તો આવે જ રોજ રોજ લાલાના બે ના આવે હું તો પેલી મંડળી આવીને રોટલા બનાવું બના કોઠાની, બાજરીના બનાવું, ઘઉંના બનાવું કે બળ્યા બાજરીના ઘઉંના નતા, હું તો બાજરીના બનાવું છું। ડોહા તારી ડોહ કી તારી તું તો જબર રોટલા બનાયા હે કે તાર હું કરું હું કે જોજો આ ડોહ વિડિયો ચાલુ નીચે નું હા માપ ના હોય કરી જાય એટલે ચરા ને દાજી જાય ઉપર મો ચરા નહીં व्हाट्सएप में मिली हुआ अलग व्हाट्सएप में स्टेटस मिली हुआ મોબાઈલ મોકલો તો આપણું તમારે જોવાનો મોબાઈલમાં પેલું આપણું વચમાં લાવે મેળ્યો હતા કીધું હા દાદા આવો તો કીધું ચોખ્ખો થાય તો કીધું હું પેલો ભોપાલ એકલા મોકલા હું શું ખાવ
ખાવા બનાવતો ખાવા પાણી હવે નહીં આવ્યો બે જણા તમે તો ખાવાનું પાણી વળી ગયું. એટલે ખાવા ને ભૂકો ને કીધું એક દૂધ કરી કાઢો બે જણા ત્યાં આવી ચાલી રહે મિત્રો મારે સારું થાય કોમમાં બે તો મોટા હાલો તમે ભેટ પાડશો બીજું કઈ રીતે નહીં. કળાઈ ગોતી કળાઈ તાજી મૂકવાની કળાઈ ને યાદ આવે તકેલા લાવે આ તો મસ્તી લઈને તો એને ધારે પાતળી ના ધોકો ધો ઝાડે ધો કેમ આ ધોવા એ તો આપણે લોકો ધોવાનો ધોકો લાવ્યો એટલે ગોડા વોચ ઉપરથી જવાનો તોકો કીધો આવું લઈને આવ્યો આ તો લાકડી નો તમારી લગાય. ચીડી દે જો કોણ કટાડી બનાય છે આ તો કટાડી આ તો કટાડી નું આખું લાવી પાટલા હે તો જય માતાજી મિત્રો, અમે આવી ગયા છીએ મેરડીમાન મંદિરે. માતાજીનો અવસર છે, કાલે રવિવાર છે એટલે અત્યારે જમણવાનો બધો પ્રોગ્રામ રાખેલો હતો એટલે અમે આવ્યા છીએ. અત્યારે લાડવા બનાવવાનું ચાલુ છે, જોઈ લો બનાવી દીધા છે. હાલ શું બનાવી દીધા? આ બાજુ તળવાનું ચાલુ, મુઠીઓ બનાવે છે, હજુ લાડવા બનશે હવે પાડીને. અને અમારા આ મેન લાડવાના રસોઈયા કોઈ પણ ઓર્ડર હોય કઈ ખાવા હોય તો આવજો કાલ રવિવારે, અને બનાવવા હોય તો ઓર્ડર આપજો એમને. મોહનથાળ લાડવા ગમે તે બધું બનાવી આપો, ફૂલ વળી બધું. અને મારા જીવા કાકા જોઈ લો. અને આ છે અમારા મેરડીમાના ભુવાજી, અને આ બાજુ ચવલ છે વિક્રમભાઈ નીચેમાં બેઠા. ચલો મંદિર બતાવું, અંદર માતાજીના દર્શન કરાવું. તો મિત્રો આ છે અમારા મેરડીમાં, જોઈ લો. અને બાજુમાં બેઠા છે અમારી મહાકાળીમાં, અને આ બાજુ છે જોગણીમાં. અને આ છે અમારા મેરડીમાંનું મૂળ સ્થાન. બનાવતા શીખી દઉં નહીં કહું તમારે રોજ ઇન્સ્ટામાં રીલ મેળવાનો, આમ વિડીયો બનાવવાના. હું શીખવાડું એ તો. રોજ એક મોકલી દઉં હા, રોજ ચાલ લેવા જો, ખેતર જો, બહાર જો, ગમે તે તો તમારે બ્લોગ બનાવી મેળ દેવાનો. હું તમને શીખવાડું એ રીતે બનાવી દેજો. તો મિત્રો હવે લાડવા બનાવવાનું ચાલુ હતું, હવે તો પતી જવા આવ્યું કામકાજ. પછી આ પતી જાય કામ એટલે આપણે ગામમાં જવાનું રામાપીરની મંડળી જોવા. તો વિડીયોમાં બનાવી રહેજો મિત્રો. રામાપીરની મંડળી જોવા જઈએ. મોટું પીવું એનો હાથ મોટો ને પોળો, આમાં તો મોટા નથી, અમારા લાઈન જ એવી છે. દસા તો પોથડી બોથડી ખોવાની કેળ ને બેળ આવ્યો તો દાંતો તો ખાય ખા આય તો હું પાડી ટપકો પાડી ઓલે કે કોથળી ગોતો ને કોથળો આલુ કોલતા
જીવનજીના ઘેર જવું છે કે જીવનજીના ઘેર ના જીવનજીના ઘેર ખરાબ બપોરે કેમ કીધું ઉપડે આવો ખબર નથી પેલી ઠેલી ખોવાણી છે એટલે મેં ફોન કરી દીધો હતો મને સમાચાર સંગે કરે ને એવા સીધા મેં પેલો એના બાપનો નંબર ના ખબર નથી તે કે દશરથ નંબર તો ઘેર જ પડતી મારી જોડે નંબર હતો મારા યાદ કરેલો જ છે પછી કરાય તો એમને કે સોરી જડી જઈ કે મેં કહ્યું સંગો આલી ગયો પેલે ખબર નથી પણ ખબર નહીં ખબર તો પડે એટલે હાલ મેં કહેવાય કે શીરો હલવા એમ કહેવાય અને આપણે અજાણ્યો હો તો કે ચાલે પણ આપણે હવે આપણે જાણીતા થઈને સારું કે તમે જાણો હો ના કે મરી ગયો તમે શીરો હલવા ભાઈ ગોળજ કરાવી કેનલમાં એક ટ્રેક્ટર ભરીને ભાત નાખ્યા હતા અને પૂરી ઈક નાખી હતી નખાય પૂરી પૂરી ને પણ માછલી ખાઈ બાપડી કેટલી માછલી ખાઈ બસ તો કરી દો જીદ્દો અમે તો બોળવાળા પહોંચી ગયો મતો તે જીદ્દો વાઘડીએ પહોંચી ગયો હું ભાઈ શીરો લઈને આવ્યો હું લઈ જ જો પરસાદા માતાજીની જોગણી માની બરોબર જે બચ્ચા બધા ના આલે ભાઈ વધ્યો ને હું તો ભાઈ હવે પુત્ર નાખી દઉં વધ્યો હતી હવે કોઈ ઠાકોર કો હાલવા જઈએ કોઈ મેન ના આવે થોડોક સીધો ઠાકોર ના જાય હાલવો ભાઈ બધા માલવો કોલ આપણે જેવું છે કેટલા છે બધું આટલું વખત ઊંઘું હા પણ એકમાં આઠ હશે એકમાં લાઈનમાં આજે 14 હોય આ તો પત્તો એટલા જ માગ જો એટલે તું ગણે તો 1 2 3 4 5 6 7 ને 8 જ થાય ઉપાડી જાતે વાત કરી દેવાની 14 લાગે કે 14 ને 13 ગણ લેવાની એમાં માખી લાગે 13 ગણ લે લઉં આટલો આખી લાઈન મોટી ગણાય એમ ગણી પણ આટલું તો મિત્રો લાડવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે જઈએ છે રોમાપીની મંડળી જોવા તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો હવે અમે હેડ્યા છીએ ગામમાં અમે હાલ તો હું હાર્દિક 2 જણા છીએ અને કાલ તો હતા ધવલને બધા પણ એ આજ આવી રહી ગયા જો અમારા રસોઈયા હેડ્યા લાડવા બનાવીને હવે જઈએ અમે ઘેર પેલા ઘેર જવાનું ચા બનાવવાની પછી જવાનું છે મંડળી જોવા તો વિડીયોમાં બને રહેજો તો મિત્રો અમે આવી જઈએ છીએ ઘેર અને ગામમાં રોમાપીની મંડળી છે એટલા માટે અમે ઘરે ચા બનાવીએ છીએ ચા બનાવીને પછી મંડળીને બધા મિત્રો હોય જેટલા સભ્યો હોય બધાને ચા પીવડાવશું પેલા જો ચા બનાવવાની તૈયારી ચાલુ છે હાલ ચૂલો લગાવ્યો ઘરે આવીને તપેલું મૂકી દીધું છે અને લગભગ 20-25-30 માણસ છે એમની ચા બનાવવાની છે અને હું છું હાર્દિકભાઈ છે અને પેલી બાજુ પોપાબા છે આપણે જે લાડવા બનાવતા હતા ને એ રહ્યા જ તો અમે 3 જણા ભેગા થઈને ચા બનાવીએ છીએ અને ચા બની જાય પછી આપણે મંડળી જો રમે ત્યાં જઈએ અને પછી ચા પીએ અને તમને મળીએ તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો પેલા ભાઈ કે ટોમેટા નાખીએ અમે જય રામાપીર તો મિત્રો હવે ચા કમ્પ્લીટ બની ગયો છે અને ચા હવે ગળીને ભરીને હવે લઈને જઈએ ગામમાં જો રમાપીની મંડળી રમાય ત્યાં જઈએ તો હાલ ચા બની ગયો છે ગળવાનું ચાલુ જ છે આવી રહેશે ને બધું બસ 4 લીટરની બની ગણી જવાની ચાની પિસ્ટલ પેકિંગ મેલું
હવે પેકિંગ મિલું પણ બાઇકનો સવકા છે. તો મિત્રો હવે જઈએ ગામમાં અને ત્યાં જ મળીએ ડાયરેક્ટ. ખાલી પૂછી તો કેટલી હતી ખાલી પૂછી તો જોવા તો આપણે આજે ફોન કરી દેજે, ઉપાડો જ નહીં, ફોન લાગતો નહીં એટલે. નથી લઈ લો તું લીધી ભાઈ ને હા બહેની લીધી, ચાના કપી લીધા. કયા નંબર ઉપર કરવાનો? આ પહેલો રહ્યો ને, પહેલો લે તું બહેની પકડી લે. હું પકડી લઉં તું એમને બે જા. આજે લીલા રે ઘોડને પીળા
જુઓ જુઓ ને રામદેવ જાય લીલુડા ઘોડલે વીરમદેવ રૂવે રે સૂર્યલ પાક મારે રૂવે આહોળાની રાત રૂવે રૂવે રે સૂર્યલ પાક મારે આજે
પણ ભાઈ અમને પણ જલ્દી રમાડો. અરે ના ના, અમારા તો કાભાના દડા છે, તમારા તો સોનાના દડાને રૂપા કરી જેડી જોઈએ. અમારો સોનાનો દડો લાવી અમને રમાડો. હા હા, અમને તમે રમાડીએ તો ખરે, પણ એક શરત, જો ભેરાની ગુફામાં દડો હોય તો તમારે લેવા જાવ. ઠીક છે, અમે લેવા જઈશું. ના તો કૂદો, ના તો કૂદો.
તમે જુઠ્ઠું બોલો છો અને તમારી મઢુલીમાંથી માણસને ગંડાવે છે. અરે ભાઈ કોઈ મનુષ્ય પક્ષી રાખી નથી તો માણસ ક્યાંથી હશે? હા, ગુરુ મને તમે જુઠ્ઠું બોલો છો. તને વિશ્વાસ ના હતો તો ચૂંટણી તપાસી લે. મને તમારી મઢુલી તપાસવાની રજા આપો ગુરુજી. અરે તને વિશ્વાસ ના હતો તો મઢુલી તપાસી લેજો. આપણે બંને ગુરુ ભાઈ. અરે બાળક, મારા ભેરવાડે છોડી દે. અરે નહીં ગુરુજી નહીં. અને તો ત્રાસ કરે છે વિસ્તારમાં. માટે આ ભેરવાડને તો હું નહીં છોડું ગુરુજી, નહીં છોડું. ના ના બચ્ચા, મારા ભેરવાડે છોડી દે. અરે નહીં ગુરુજી નહીં. આ ભેરવાડને તો સામેની ગુફામાં બંધારો છે ગુરુજી, ગુફામાં બંધારો છે. અરે બાળક, મારો ભેરો ભૂખે મરી જશે. તો જય રામાપીર મિત્રો, હવે અમે આવી જાય છીએ ઘરે. રાતના વાગી ગયા છે 12 અને પાછું વહેલા આપણા મેલડીમાંનો અવસર એટલે ઈકણ પણ જવાનું હોય. મેલડીમાંનો અવસરે ઈકણે હાજરી આપવાની છે અને આપણી ચેનલમાં લાઈવ પણ કરવાનું છે, એટલે વહેલા ઉઠવાનું છે. એટલે અમે આવી ગયા છીએ ઘરે મંડળી જોઈને. અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કાલના નવા વ્લોગની સાથે. જય માતાજી.